નામ કાળીદાસ પટેલ, ગાંધીનગર જિલ્લાના એક નાનકડા ગામના ખમીરવંતા પટેલ. માણસ મજબૂત પણ ઉંમરનું કામ કરે. છાતીનો દુખાવો રહ્યા કરે. એકવાર કોઈએ સલાહ આપી, આ હૃદયનો મામલો કહેવાય. આમાં કઈ સૂટ ફાંકવાથી કે છાતી પર બામ ઘસવાથી ન મટે. જાઓ અમદાવાદમાં ડોક્ટર તુષાર શાહ પાસે. ખૂબ જ હોશિયાર ડોક્ટર છે. મુંબઈથી હાર્ટના ઓપરેશન સ્કેપ કરવા તે શીખીને આવ્યા છે. માણસ તરીકે પણ સારા છે. હજુ થોડા વર્ષ જીવવું હોય તો પહોંચી જાવ એમની પાસે. કાળીદાસ પહોંચી ગયા. આ ઘટના હતી ઈસવીસન 1990ની સાલમાં, આજથી 26 વર્ષ પહેલા. ત્યારે ડોક્ટર તુષાર શાહ ગુજરાતના એકમાત્ર સૌપ્રથમ કાર્ડિયાક સર્જન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા હતા. 1984માં પહેલી વહેલી ઓપન હાર્ટ સર્જરી એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી. પણ હાર્ટની બાયપાસ સર્જરી હજુ સુધી અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય પણ થતી ન હતી. ઓપરેશનની વાત તો બાજુ પર રહી, પણ હાર્ટની એન્જિયોગ્રાફીની તપાસ પણ ક્યાંય શક્ય ન હતી. ડોક્ટર તુષાર શાહે નોંધ્યું કે કાળીદાસ પટેલ એમની ઓફિસના બારણામાંથી ખુરશી સુધીને ચાલીને આવ્યા. એટલામાં જ એમને છાતીનો દુખાવો ઉપડી આવ્યો. કેટલાક ટેસ્ટ અને બોડી ચેકઅપ પછી ડોક્ટરે સલાહ આપી, તમારે એન્જિયોગ્રાફી માટે મુંબઈ જવું પડશે. હું રેફરન્સ નોટ લખી આપું છું. પૈસા છે ને તમારી પાસે? હવે ભઈલા ખેડૂત છું, માટીમાં પરસેવો સિંચીને પૈસા રડું છું. તમારે લખી આપો ચિઠ્ઠી. કાળીદાસે ખાંસી ખાધી કે ખોખારો એ તો ભગવાન જાણે. ડોક્ટર તુષારને એટલું તો સમજાયું કે કાકા ખમતી ધરજે. કાળીદાસ પત્ની અને પુત્રની સાથે મુંબઈ પહોંચ્યા. મોહમાઈ મહાનગરીમાં રખડી રજડીને પૈસાનું પાણી કરીને, લાઇનમાં ધક્કામુક્કી ખાઈને અને વોર્ડ બોયથી લઈને મોટા ડોક્ટર સુધીના તમામ માણસોનું અમાનવીય વર્તન જોઈને સમસમી ગયા. છાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો. એમાં વળી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો. એ જોઈને મુંબઈના મોટા કાર્ડિયાક સર્જને કહી દીધું, કાકા, ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે. બાયપાસ સર્જરી તો કરાવી જ પડશે. આજે જ દાખલ થઈ જાવ. પૈસાની જોગવાઈ કરવા પાછળ પણ પાછા ઘરે ન જશો, ટ્રેનમાં જ લૂંટકી જશો. પણ કાળીદાસભાઈ ન માન્યા. ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા. લૂંટકી ગયા વગર સીધા ડોક્ટર તુષાર શાહના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ઢગલો થઈ ગયા. હાફ મટી એટલે બોલવાનું શરૂ કર્યું. ભઈલા, હું મસાણમાં જવા તૈયાર છું, પણ મુંબઈ જવા રાજી નથી. તમને ઓપરેશન કરતા આવડે છે? ડોક્ટર ઢીલું બોલ્યા, કાકા, ઓપરેશન કરતા તો આવડે છે, પણ અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે હું કરતો નથી. એટલે વળી શું? ખેતર અને ખાતરની પરિભાષા જાણતા પટેલને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ પરગ્રહમાંથી આવ્યો હોય તેવો લાગ્યો. ડોક્ટર તુષારભાઈએ સાદી ભાષામાં જ સમજાવ્યું, ઓપરેશનો માત્ર આવડતથી જ નથી થઈ શકતા, એના માટે સાધનો પણ જરૂરી છે. હાર્ટની બાયપાસ સર્જરી માટે તો વળી એવા સાધનો, સિરંજો અને કૃત્રિમ ફેફસા જેવા મશીનો જોઈએ જે એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે. અમે એને ડિસ્પોઝેબલ કહીએ. આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું, છેક મુંબઈથી લાવવું પડે. તો મગાવો ને. મારી ક્યાં ના છે, પણ હું મુંબઈ નથી જવાનો. કાળીદાસભાઈ જીત પર અડી ગયા. મહમદ માઉન્ટ પાસે ન જાય તો પછી માઉન્ટે મહમદ પાસે આવવું પડે. છેવટે એવું જ નક્કી થયું. અમદાવાદમાં ઇતિહાસની સૌ પ્રથમ કાર્ડિયાક બાયપાસ સર્જરીનું પ્રકરણ લખાઈ રહ્યું. કાળીદાસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ઓપરેશન થિયેટર ચોખ્ખું ચણાક અને જંતુ મુક્ત કરી દેવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન ડોક્ટર તુષારભાઈની સાથે કોણ કોણ હાજર રહેશે તે પણ નક્કી થઈ ગયું. બીજી તરફ ટ્રંક કોલ કરીને મુંબઈના ડીલરને ઓર્ડર આપી દેવામાં આવ્યો. બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો. કેવી રીતે મોકલશો? સાહેબ, અમારો માણસ જાતે આવીને તમને હાથોહાથ આપી જશે. મોટો કોથળો ભરાય એટલો સરંજામ હોય છે. અન્ય કોઈ રીતે મોકલી શકાય તેમ નથી. મુંબઈથી માહિતી મળી. આ તરફ અમદાવાદમાં તરફેણમાં અને વિરોધમાં એમ બંને પક્ષે છાવણીઓ રચાઈ ગઈ. મોટા ભાગના વરિષ્ઠ ડોક્ટરો શંકાશીલ બનીને ડોક્ટર તુષારના આ પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવાણી ઉચ્ચારીને અપશુકન કરાવી રહ્યા હતા. જ્યારે ડોક્ટર યાજ્ઞિક સાહેબ જેવા જૂના જોગી આ જુવાન જીનિયસની પીઠ થાબડીને આશીર્વાદ આપી રહ્યા હતા. આગલી રાત્રે મુંબઈથી કોલ આવી ગયો. અમારો માણસ ડિસ્પોઝેબલનો મોટો ઠેલો લઈને નીકળી ગયો છે. સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે. સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે. ડોક્ટર તુષારે દર્દીના સગા સંબંધીઓને કહી દીધું, કાલે ઓપરેશન થઈ જશે. સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પર કહી દીધું, હું આવી ગયો છું. 15-20 મિનિટમાં ત્યાં પહોંચું છું. તમે ઓપરેશન શરૂ કરી દો. ભલે, પણ તમારા કોથળામાં જરૂરી સાધનો તો છે તો ખરા ને? પાછળથી એવું ના કહેતા કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે. ડોક્ટરે ખાતરી કરી લીધી, પણ માણસે હૈયાધારણા આપી દીધી. ફૂલ થવાની કોઈ શક્યતા જ ન હતી. દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી. એમાં એક ટાંકણી જેટલી વસ્તુ ગુમ થાય તેવો સંભવ જ ન હતો.
કાળીદાસને ટેબલ પર લાવવામાં આવ્યા. એનેસ્થેસિયા આપવામાં આવ્યો. ડોક્ટર તુષારભાઈ સ્ટેપ બાય સ્ટેપ છાતીનું પાંજરું ઉગાડવાનું શરૂ કરી દીધું. ત્યાં પેલો મુંબઈથી આવેલો માણસ પહોંચી ગયો. ડોક્ટર તુષારભાઈનું સંપૂર્ણ ધ્યાન ઓપરેશનમાં ચાલી રહ્યું હોય તે દરમિયાન દર્દીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કૃત્રિમ ફેફસા તરીકે ઓળખાતું આ મશીન સૌથી અગત્યની જરૂરિયાત મનાય છે. એમાં ઉપર તો દર્દી જીવી શકે છે. સાહેબ, આર્ટિફિશિયલ લંગ મશીન ક્યાંય દેખાતું નથી, સહાયકે કહ્યું. હે? ડોક્ટર શાહ ચીસ પાડી ઉઠ્યા. ઓપરેશન થિયેટરમાં ખળભળાટ વ્યાપી ગયો. કાળીદાસનું ભવિષ્ય કાળું ડિબાંગ ભાસવા લાગ્યું. મુંબઈથી આવેલો કોતરો આખો ઊંધો વાળી નાખ્યો, પણ એમાંથી કાળીદાસનો શ્વાસ ક્યાંય જળતો ન હતો. એ જમાનામાં મોબાઈલ ફોન હતો નહીં. સાદો ટ્રંક કોલ લગાડવામાં સમય બગડે એટલે મોંઘા ભાવનો લાઇટિંગ કોલ લગાડવામાં આવ્યો. મુંબઈના વેપારીએ હાથ ઊંચા કરી દીધા. અહીંથી તો અમે સંપૂર્ણ સાધન સરંજામ મોકલાવી દીધો છે. તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે. પેલો વચેટિયો બાપડો સિવાવ્યા. ડોક્ટર તુષાર શાહ હવે જીવ પર આવી ગયા. કાળમુખાઓની કાળવણી સાચી પડે તે કેમ ચલાવી લેવાય? ઈશ્વર જેવું આ દુનિયામાં કંઈ છે કે નહીં? તેમણે પોતાના એક કર્મચારીને કહ્યું. બહારના રૂમમાં મારું શર્ટ પડ્યું છે. તેના ખિસ્સામાંથી સ્કૂટરની ચાવી કાઢ અને નીકળી પડ. સૌરાષ્ટ્ર મેલનો પીછો કરવાનો છે. કોઈ રોકે તો મારું નામ આપજે. દર્દીની ખુલ્લી છાતી વિશે માહિતી આપજે, પણ કૃત્રિમ ફેફસું લીધા વગર પાછો ફરીશ માં. યુવાન નીકળી ગયો. બજાજ કપ અને ટ્રેન વચ્ચે દિલ ધડક રેસ જામી. આ રેસ બે એન્જિનો વચ્ચે નહોતી, પરંતુ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી. બજાજ કબે આખરે સૌરાષ્ટ્ર મેલને પકડી પાડ્યો છે. એક વિરમગામ પાસે એને આતર્યો. ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી. પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક નળ ધરિયાતો કોથળો પડેલો હતો. જોયું તો એની અંદર જ આર્ટિફિશિયલ લંગ મશીન હતું. કેવી રીતે? કેટલા કલાક પછી એ સંજીવનીનો પહાડ લઈને અંધનીસૂત્ર ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તે અનુમાનનો વિષય છે. મોટો સવાલ એ છે કે ત્યાં સુધી કાળીદાસ જીવતા રહી શક્યા ખરા? બેહોશીની અસરમાં ચીરાયેલી છાતી સાથે લગભગ 3 થી 4 કલાક સુધી આ 56 ઇંચની છાતીવાળો મળદ ભાઈડો જીવતો રહ્યો. અને એટલી જ પહોળી છાતી ડોક્ટર તુષારની પણ કહી શકાય. શું અંદરથી ઉઠતા કયા આવેગથી, કયા જનૂનથી, કયા મોટિવેશનથી આ ડોક્ટર આવા ભાંગી નાખે તેવા સંયોગમાં પણ ટકી રહ્યા છે? એ પછી ઓપરેશન નિર્વિઘ્ન પૂરું થયું. કાળીદાસ પટેલ સાજા થઈને ઘરે ગયા. ખેતી કરી, પૈસા કમાયા, દીકરી દીકરાઓને થાળે પાડ્યા અને 17 વર્ષ સુધી સારી રીતે હરતા ફરતા જિંદગી જીવતા રહ્યા. મરતા પહેલા રૂબરૂમાં આવીને ડોક્ટર તુષાર શાહને અંતરની આશીષ આપી ગયા. આજે તો અમદાવાદમાં, વડોદરા, સુરત અને રાજકોટ, નડિયાદ બધે જ કાર્ડિક સર્જરી થાય છે અને મોટી સંખ્યામાં થાય છે. પણ એના પાયામાં જો કોઈ પહેલી પહેલ કરી હોય તો એ છે ડોક્ટર તુષાર શાહની. આભાર તો કાળીદાસ ભાઈનો પણ માનવો પડે, કારણ કે પોતે સુખી સંપન્ન હોવા છતાં ઘર આંગણે નવા જુવાન ડોક્ટરના હાથમાં પોતાની જિંદગી સોંપી દેવાનું જોખમ ઉઠાવ્યું તે માટે.